Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજનો આ વિડીયોમાં. તો મિત્રો, તરપડા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાના આયોજનમાં આ વિડીયો બીજો ભાગ છે. તો બીજા ભાગમાં એન્ડ સુધી વિડીયો જોજો મિત્રો. અને આ વિડીયોમાં આપણે મળીશું અગ્રવાલ હાઈસ્કૂલ ડીસા અને બોરવાડા સ્કૂલના વિદ્યાર્થીઓને, ખરડોસણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને, બાઈવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને, સુજાપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અને એવા બીજા પણ વિદ્યાર્થીઓની આપણે મુલાકાત લઈશું અને એમના વિજ્ઞાન વિશેના અલગ અલગ પ્રકારના પ્રયોગો લઈને આવ્યા છે એની વિશે આપણે માહિતી મેળવીશું અને એમની પણ આપણે પૂછપરછ કરીશું અને એમના શિક્ષકોને પણ મળીશું અને એમની પાસે પણ આપણે પૂછપરછ કરીશું. તો ચાલો હવે જઈએ મિત્રો તરપડા ગામે અને વિડીયોની શરૂઆત કરીએ. જય માતાજી. શ્રી કેપી અગ્રવાલ હાઈસ્કૂલમાંથી આવ્યા છીએ. આજે અમે સ્માર્ટ એગ્રીકલ્ચરની કૃતિ લઈને આવ્યા છીએ. આ છે ખેતરની વાડ. ખેતરની વાડની ચારે ફરતે સેન્સરના તાર લગાડેલા છે. જ્યારે પ્રાણી ખેતરમાં પ્રવેશે છે ને ત્યારે શબ્દ ધ્વનિત પણ કરે છે અને તેના માલિકને જાણ થાય છે. તેથી ખેતરમાં પ્રાણીઓ પ્રવેશી શકતા નથી. આ છે ગ્રીન હાઉસ. ગ્રીન હાઉસ એટલે ખેતી માટે બાંધવામાં આવતું એક વિશિષ્ટ માળખું જે સામાન્ય રીતે અપાદર્શક કારણો માટે બનાવેલ છે. તેનો મુખ્ય ઉદ્દેશ છે છોડ, ફૂલછોડ અને શાકભાજીનો સૂર્યતાપ, ગરમી અને વિશેષ બાહ્ય વાતાવરણ જેમ કે વરસાદ, વાવાઝોડું, બરફ, જીવજંતુ અને રોગોથી રક્ષણ પૂરું પાડે છે. અને આ છે રેન વોટર હાર્વેસ્ટિંગ. આમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. અને તે વરસાદી પાણી રેન વોટર હાર્વેસ્ટિંગ તરફ વાળવામાં આવે છે. તેનો ઉપયોગ સાફ સફાઈ, સિંચાઈ તેમજ વિવિધ કામો માટે થાય છે. આ છે પશુપાલન અને આ છે સોલાર સિસ્ટમ. અમે વધારે સોલાર પ્લેટનો ઉપયોગ કર્યો છે. જય તો સરસ મજાનું આયોજન એને એમણે ખેતી વિશેનું કરેલું છે. સોલાર સિસ્ટમ અને આધુનિક સગવડની વ્યવસ્થા કે ખેતીને નુકસાન થાય તે પહેલાં એમને જાણ થઈ શકે તેવું. તો આ વિદ્યાર્થી મિત્રને પણ ખૂબ ધન્યવાદ અને ખૂબ જ આગળ વધે અને ખૂબ જ પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપજો મિત્રો. તો ચાલો હવે મળીએ બીજા વિદ્યાર્થી મિત્રોને. આ લોરવાડા પગાર કેન્દ્ર શાળાની બાળાઓ છે મિત્રો. તો બાળા, તારું નામ? હા બરોબર. બાળા, આપનું નામ? હા, ઠાકોર વિદ્યા. સરસ વિદ્યા. તો તમે આ શું બનાવ્યું છે? વિદ્યુતીય સુરક્ષાનું મોડેલ. વિદ્યુતી સુરક્ષાનું મોડેલ. તો આનાથી શું થાય? આનાથી કોઈ બી વ્યક્તિ જ્યારે રસ્તા ઉપર પસાર થઈ રહ્યો છે અને વરસાદના દિવસોમાં વિદ્યુતનું વહન ધાબળા ઉપર થઈ રહ્યું છે, જ્યારે તે અડે છે તેને કરંટ આવે છે અથવા તેનું મૃત્યુ પણ થઈ શકે છે. સંજોગોમાં જ્યારે વિદ્યુતનું વહન થઈ રહ્યું હોય છે ત્યારે એલઈડી લાઇટ અને બઝર વાગે છે. તેથી કોઈ બી વ્યક્તિને ખબર પડે છે કે આ થાંભલામાં કરંટનું વહન થઈ રહ્યું છે. હા, તો સરસ. હા, તો મિત્રો આ રીતે કરંટ આવે તો આ રીતે એનો લાઇટ થાય છે. તે પ્રકારનું સરસ મજાનું માહિતી આપી છે આપણને, વીજ કરંટની માહિતી આ બંને બાળાઓએ. તો લોરવાડા પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાની આ બાળાઓ છે. તો મિત્રો ધન્યવાદ આ બાળાઓને. તો ચાલો મળીએ હવે આપણે બીજા વિદ્યાર્થીઓને. બાઈવાડા પગાર કેન્દ્ર, પેટા પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓને મળીએ. તો તમે શું બનાવટ લઈને આવ્યા છો? અમે આ ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયા લઈને આવી ચૂક્યા છીએ. આ બે તફાવત છે અને આ પૂરા ગ્લોબલ વોર્મિંગની અસર છે અને આ પૂરા ગ્લોબલ વોર્મિંગની અસર નથી. એટલે કે
સૂર્યના કિરણો ગ્લોબલ વોર્મિંગની અસર ઉપર જ્યારે પડે છે ત્યારે સૂર્ય પાછો તેને લઈ શકતો નથી અને હિમાલય જેવા પર્વતોમાં બરફ વિસ્તાર ત્યાં હોય છે, ત્યાં પર્વત ગળીને દરિયામાં જાય છે પાણી તેનું, અને પછી તે પાણી દરિયાઈ રહેવાસીને ભારે નુકસાન કરે છે. હા, તો સરસ કહેવાય મિત્રો. તો સરસ મજાનું આ પણ બનાવટ બનાવીને આવ્યા છે. ભાઈ, આપનું નામ? સોલંકી સુરજભાઈ પુન્નાભાઈ. ભલે સુરજભાઈ સોલંકી. હા, તો આ વિદ્યાર્થીઓ બાઈવાડા પેટા કેન્દ્ર શાળાના. તો ચાલો હવે આપણે મળીએ બીજા વિદ્યાર્થીઓને. તો ભાઈ, આપનું નામ? કટાર વિશાલ અરવિંદભાઈ. અને આપણી શાળા? ખરડોસણ પ્રાથમિક શાળા. ખરડોસણ પ્રાથમિક શાળા. તો આપણને આના વિશે માહિતી આપશો? આ જે સ્માર્ટ સિટી આનો ઉપયોગ કરીશું તો પ્રદૂષણ ઓછું થશે. આ જે સૌર ઉર્જા આની મદદથી વીજળી મળી રહે. આ છે વાયરલેસ ચાર્જ, ગાડીને ચાર્જિંગ થવા માટે કામ લાગે. આ છે ઓટોમેટિક ડસ્ટબિન, આ ભરાઈ જાય તો અવાજ કરે. અને આ છે ઓટોમેટિક લાઇટ, રાત પડે તો ચાલુ થઈ જાય, ચાલુ થઈ, આ બંધ થઈ, ચાલુ થઈ. હા, તો સરસ કહેવાય ખરડોસણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કે અને શું કહેવાય સ્માર્ટ સિટીનું બનાવટ લઈને આવ્યા છો. તો ચાલો હવે મળીએ મિત્રો બીજા વિદ્યાર્થીઓને. પેટ્રોલ ડીઝલની જે ગાડીઓ હોય ને, હા, એનાથી પ્રદૂષણ થાય અને પેટ્રોલ ડીઝલનો ખર્ચ વધારે આવે. એના બદલામાં આ સોલાર કાર બનાવીએ, જેનાથી એક જ વખત ખર્ચો થાય પણ એનાથી પ્રદૂષણ થતું નહીં. હા, તો મિત્રો આ વિદ્યાર્થીએ સરસ મજાની સોલાર પ્લેટથી કાર ચાલતી બનાવી છે મિત્રો, કે ડીઝલ પેટ્રોલથી પ્રદૂષણ વધી રહ્યું છે. તો આવી સિસ્ટમવાળી ગાડીઓ બનાવવાથી પ્રદૂષણ ઓછું થશે અને પર્યાવરણને નુકસાન નહીં થાય. તે વિશે આ વિદ્યાર્થીને ખૂબ જ ધન્યવાદ. તો આપનું નામ? રણવીર. આપણી શાળાનું નામ? હા, સુજાપુરા પ્રાથમિક શાળા. તો આ સાહેબ છે શિક્ષક, એમના શિક્ષક પાસેથી પણ આપણે માહિતી મળી. તો સાહેબ, આપણે જાતે વિદ્યાર્થીના મગજથી એમણે બનાવ્યું કે તમે આમાં એમને સહયોગ આપ્યો છે? વિદ્યાર્થીઓના અંદર સહયોગ તો જરૂરી હોય જ નાના વિદ્યાર્થીઓમાં. હા હા, પણ આ જે કોન્સેપ્ટ ઉપર એમને જે પ્રયત્ન કરે ને, હા, બરોબર. એ અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે. કારણ કે ભવિષ્યમાં આપણે આ માર્ગ અપનાવવો જ પડશે. બરાબર. અત્યારે તમે જુઓ કે શિયાળામાં પણ વરસાદ આપણે અત્યાર સુધી હમણાં સુધી વરસાદ પડતો જોઈએ, એ બધું પોલ્યુશનના કારણે બરોબર જોવા મળે. તો આ વાહનોમાં જો આ પ્રકારનું થાય તો એનાથી આપણને ઘણો જ ફાયદો થાય. હા, તો મિત્રો સાહેબનું કહેવું એવું છે કે આપણે આધુનિક યુગમાં આવી અલગ અલગ સિસ્ટમની પ્રજાતિઓ અને વિદ્યાર્થીઓને આવું જ્ઞાન આપતા રહીશું તો આગળના આવનારા સમયમાં પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું થશે અને ડીઝલ પેટ્રોલના વધતા જતા ભાવોથી આપણે મુક્ત થશું. આવી પ્રકારની આપણે એ સિસ્ટમો બનાવતા અને તેનો ઉપયોગ કરતા શીખીશું. તો ધન્યવાદ છે એમના શિક્ષકને અને આ બાળકને પણ. તો ચાલો હવે મળીએ આપણે બીજા વિદ્યાર્થીઓને. ભાઈ, તમે કઈ સ્કૂલમાંથી આવ્યા છો? હું શ્રીમતી એચ જે પટેલ પ્રાથમિક શાળામાંથી આવ્યો છું. હા, બરોબર. મારી પ્રિન્સ અને મારો પ્રિય મિત્ર પ્રજાપતિ ધ્રુવ. હા, અમે અમે મારી કૃતિ વિભાગ નંબર 3 ગ્રીન એનર્જી કૃતિ બનાવી છે, જેનું નામ છે ગ્રીન સિટી મોડેલ. અમે અમારી કૃતિમાં બે મુખ્ય હરિત ઉર્જાના બે મુખ્ય સ્ત્રોતોનો ઉપયોગ કર્યો છે, સૌર ઉર્જા અને પવન ઉર્જા. હા હા, સૂર્ય ઉર્જા એટલે કે સૂર્ય દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા એટલે કે સૂર્ય ઉર્જા, અને પવન ઉર્જા એટલે કે પવન દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા એટલે કે પવન ઉર્જા. હા, તો મિત્રો આ સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા પ્રાપ્ત થાય તેના વિશે આ
વિદ્યાર્થીઓએ સરસ મજાનું બનાવેલું છે. આ દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે તે સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત છે અને પર્યાવરણને કોઈ નુકસાન કરતું નથી અને પ્રાણીઓ મનુષ્યને વગેરે કોઈને પણ કોઈ પણ જાતનું પ્રદૂષણકારક નુકસાન કરતું નથી. હા તો મિત્રો સમગ્રમાં બધી જગ્યાએ બરાબર, તો આ વિદ્યાર્થી મિત્રોનું કહેવું છે કે આ પ્રદૂષણ મુક્ત હવામાં ઉત્પન્ન કરે છે અને કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નહીં. મનુષ્ય કે પ્રાણી હોય તો પર્યાવરણને સ્વચ્છ રાખે છે. તો સરસ મજાનું આયોજન છે આ વિદ્યાર્થી મિત્રોનું. તો ધન્યવાદ છે આ વિદ્યાર્થી મિત્રોને. આપણી શાળા શ્રીમતી એચ.જે. પટેલ પ્રાથમિક શાળા. હા બરાબર, ધન્યવાદ. તો મિત્રો સરસ મજાનું આયોજન છે. તો આ વિડીયો આપણે હવે સમાપ્ત કરીએ, તો બીજો વિડીયોમાં મળીશું. જય માતાજી.